વરાછા પોલીસને 5 વર્ષના બાળક અમનના ગુમ થયાની ફરિયાદ મળતા પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી। પોલીસે જગદીશનગર અને આસપાસના લગભગ 25 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, પરંતુ ભારે શોધખોળ છતાં બાળકનો કોઈ પતો લાગ્યો ન હતો। બાળક અંગે કોઈ કડી હાથ ન લાગતા પોલીસે ફરિયાદ રવિ જાટવા અને તેની પત્ની દુર્ગાવેવીની સઘન પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછ દરમિયાન બંને ભાગી પડ્યા હતા અને સમગ્ર હકીકતનો ખુલાસો કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે અમન દુર્ગાદેવીના પહેલા પતિ રાજકુમાર ધનવાવનું સંતાન હોવાનું, હાલ પતિ પત્ની બાળકને પોતાની સાથે રાખવા ઈચ્છતા ન હતા, જેના કારણે તેઓએ 1 ડિસેમ્બર 2025ના રોજ બાળકને એક આશ્રમમાં મૂકી દીધો હતો। ત્યારબાદ આસપાસના લોકો બાળક અંગે વારંવાર પૂછવા લાગતા હતા અને બંને ગભરાઈ ગયા અને બાળક ગુમ થઈ ગયા હોવાનું કહી વરાછા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સમગ્ર ભેદ ઉકેલી બંને પતિ પત્નીની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।